દર્શક મિત્રો ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। કોલકાતા રેપ કેસ સામે ડોક્ટર્સ પ્રોસેસ જમનાબાઈ હોસ્પિટલ માંડવીના સ્ટાફ રેલીમાં જોડાયા। હાશ વડોદરા માંડવી સ્ટુડન્ટ નર્સ ડોક્ટર દ્વારા કેન્ડલ સાથે સૂત્રોચ્ચાર પોકારી જમનાબાઈ હોસ્પિટલથી માંડવી સુધી રેલી સ્વરૂપે સ્ટાફ સૂત્રોચ્ચાર કરતા નજરે પડ્યા હતા। સાંભળો ડોક્ટર પલક શાહ શું કહી રહ્યા છે। રિપોર્ટ હનીફ મંસૂરી। અમે બધા રેસિડેન્ટ જમનાબાઈ જનરલ હોસ્પિટલમાંથી એક જ માંગ સાથે આવ્યા છે કે આર્ટિકલ મેડિકલ કોલેજમાં જે સેકન્ડ યર રેસિડન્ટની સાથે રેપ અને મર્ડર થયું છે તેની સામે અમારે ક્રિમિનલ સામે સ્ટ્રોંગ એક્શન લેવાય અને એને ડેથ પેનલ્ટી કે જે બી કડકને કડક સજા હોય તે આપે। સરકાર ડૉક્ટર સાથે કે કોઈ બી સામાન્ય વ્યક્તિ સાથે આજે રેપના કિસ્સા કેટલા બધા વધી રહ્યા છે તેમ છતાં કોઈ એક્શન નથી લઈ રહી। આપણા ઇન્ડિયામાં કોઈ લો નથી કે ડૉક્ટર સામે કોઈ મારામારી થાય રેપ થાય। હવે તો રેપ અને મર્ડર એના વર્ક પ્લેસમાં થઈ રહ્યું છે તેની સામે કોઈ એક્શન નથી લઈ રહ્યું। એની પાછળની સચ્ચાઈ શું છે તે કોઈને ખબર નથી। આજે તે લોકોએ આર્ટિકલ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ પ્રોટેસ્ટ કરેલો તેમના પર પણ અટેક કરવામાં આવ્યો। સરકારને બધી વસ્તુની જાણ છે તેમ છતાં શું છે અને તેની સામે કોઈ જ એક્શન નથી લઈ રહ્યું। જો આપની માંગ સ્વીકારવામાં નહીં આવે તો શું કરવું? અમે જો અમારી જે માંગણી છે એ પૂરી કરવામાં નહીં આવે તો અમે પ્રોટેસ્ટ ચાલુ રાખીશું। અમારી ઇમરજન્સી સુવિધાઓ 24 કલાક ચાલુ જ છે। આપનો પરિચય? મારો પરિચય ડૉક્ટર પલક શાહ, જમનાબાઈ જનરલ હોસ્પિટલમાં હું રેસિડેન્ટ।